પ્રકરણ 6 ઓબ્જેક્ટ આધારિત ખ્યાલો. આપણે આજે ઇન્ટરનેટ, વેબસાઇટ અને વેબ આધારિત પ્રક્રિયાઓના યુગમાં છીએ કે જ્યાં વિનિયોગનો ઝડપી વિકાસ તેમજ સોર્સ કોડનો પુનઃ ઉપયોગ ઘણો અગત્યનો છે. સોફ્ટવેર સિસ્ટમના વિશ્લેષણ, ડિઝાઇન અને અમલીકરણમાં ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિ કે ક્રિયા નોંધપાત્ર ભૂમિકા ભજવે છે. ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ સોફ્ટવેર વધુ વિશ્વસનીય છે અને તેની જાળવણી, પુનઃ ઉપયોગ અને તેના વિકાસનું કાર્ય ખૂબ સરળ છે. આ પ્રકરણમાં ઓબ્જેક્ટ આધારિત ખ્યાલોની સામાન્ય સમજ આપેલી છે. જાવા પ્રોગ્રામિંગ ભાષાનો ઉપયોગ કરીને આ ખ્યાલોનું અમલીકરણ હવે પછીના પ્રકરણોમાં આવરી લેવામાં આવ્યું છે. પરિચય. ઇન્ટ્રોડક્શન. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગની શરૂઆત 1960ના સમયગાળામાં થઈ અને 1980ના દાયકાની મધ્યથી નવા સોફ્ટવેર બનાવવામાં પ્રોગ્રામિંગની તે મુખ્ય પદ્ધતિ બની ગઈ. સોફ્ટવેર સિસ્ટમના અતિ ઝડપથી વધતા કદ અને જટિલતાનું નિયંત્રણ કરવા માટે તેમજ મોટી અને જટિલ સિસ્ટમને સમય સાથે સુધારવાના કાર્યને સરળ બનાવવાના એક માર્ગ તરીકે આ પદ્ધતિને વિકસાવવામાં આવી હતી. કેટલીક પ્રચલિત પ્રોગ્રામિંગ ભાષાઓ જેવી કે C++, જાવા, C#, VB.NET, ASP.NET અને PHP ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગને સમર્થન આપે છે. પ્રોગ્રામિંગની રીતને આપણે બે પ્રકારમાં વહેંચી શકીએ, જેમ કે પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ અને ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ. પ્રક્રિયાગત પ્રોગ્રામિંગમાં આપણું કેન્દ્રબિંદુ ડેટા ઉપરની કાર્યપ્રણાલી એટલે કે ફંક્શન્સ તેમજ પ્રક્રિયાઓ એટલે કે પ્રોસિજર્સ લખવામાં કેન્દ્રિત રહે છે. ઉદાહરણ તરીકે, પુસ્તકાલય વિનિયોગ સોફ્ટવેર માટે આપણે પુસ્તકાલયના વિનિયોગની બધી પ્રક્રિયા બાબત વિચારીશું અને આપણું ધ્યાન વિદ્યાર્થી નોંધણી, પુસ્તક વિતરણ, પુસ્તક પરત કરવું અને દંડની ગણતરી જેવા વિભાગો પર કેન્દ્રિત રહેશે. ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિમાં આપણા કેન્દ્રબિંદુએ ઓબ્જેક્ટ હોય છે કે જે ડેટા તેમજ ક્રિયાત્મકતા એટલે કે ફંક્શનાલિટી એમ બંને એકસાથે ધરાવે છે. પુસ્તકાલય વિનિયોગ બનાવવામાં આપણું ધ્યાન વિનિયોગમાં સમાવેશ વિવિધ ઓબ્જેક્ટ ઉપર કેન્દ્રિત હોય છે. અહીં આપણે વિદ્યાર્થી, પુસ્તક અને ગ્રંથપાલ જેવા ઓબ્જેક્ટ વિચારી શકીએ. આવા ઓબ્જેક્ટ એકબીજા સાથે કઈ રીતે સંકળાયેલા છે એટલે કે એસોસિએશન તે બાબત પણ વિચારવું જોઈએ. ઉદાહરણ તરીકે, વિદ્યાર્થી પુસ્તકાલયમાં પુસ્તક પરત કરે છે. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષાઓની તાકાત એટલે કે ક્ષમતા પ્રોગ્રામરને વિભાગીય એટલે કે મોડ્યુલર પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેમજ તે પ્રોગ્રામનો વિકાસ કરી શકાય એટલે કે એક્સટેન્ડેબલ તે પ્રકારનો પ્રોગ્રામનો કોડ લખવાનું સામર્થ્ય પૂરું પાડે છે. આ ક્ષમતાને કારણે પ્રોગ્રામર હયાત મોડ્યુલમાં ફેરફાર કરીને નવા પ્રોગ્રામની રચના કરી શકે છે. સોફ્ટવેરના અન્ય ભાગના કોડમાં ખલેલ પહોંચાડ્યા વગર મોડ્યુલમાં ફેરફાર કરવા કે બદલવાની સમર્થતા વડે તે ભાષાઓને લવચિકતા બક્ષે છે. હયાત કોડનો ફરી ઉપયોગ તેમજ હયાત કોડને સુધારીને ઉપયોગ કરી સોફ્ટવેર બનાવવાની ઝડપ વધારી શકાય છે. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ઓબ્જેક્ટને પાયાના એકમ તરીકે વાપરે છે. એક સરખા ઓબ્જેક્ટનું ક્લાસના ખ્યાલ દ્વારા વર્ગીકરણ કરવામાં આવે છે. કમ્પ્યુટરની જે ભાષાઓ ઓબ્જેક્ટના 4 ચોક્કસ ગુણધર્મો ફર્સ્ટ એબ્સ્ટ્રેક્શન, સેકન્ડ ઇન્કેપ્સ્યુલેશન, થર્ડ પોલિમોર્ફિઝમ અને ફોર્થ ઇનહેરિટન્સ પૂરા પાડે છે તે ભાષા ઓબ્જેક્ટ આધારિત ભાષા તરીકે ઓળખાય છે. ઓબ્જેક્ટ વાસ્તવિક વિશ્વમાં ઓબ્જેક્ટ એ આ દુનિયા જે વસ્તુઓ વડે બનેલી છે તે વસ્તુ છે. આમાંની કેટલીક વસ્તુઓ વ્યક્તિ, કાર કે કોફીના પ્યાલા જેવા કોઈ ભૌતિક સ્વરૂપમાં હયાતી ધરાવે છે. અન્ય વસ્તુઓ અમૂર્ત સ્વરૂપે એટલે કે એબ્સ્ટ્રેક્ટ હોઈ શકે કે જેને સ્પર્શ ન કરી શકાય અથવા જોઈ ન શકાય. ઉદાહરણ તરીકે તારીખ અને સમય જેવા ખ્યાલો. દરેક ઓબ્જેક્ટની એક અનન્ય ઓળખ હોય છે અને દરેક ઓબ્જેક્ટને એકબીજાથી અલગ ઓળખી શકાય છે. ઉદાહરણ તરીકે, દરેક વ્યક્તિ નામ, શહેર, જાતિ, જન્મ તારીખ અને વ્યવસાય જેવી લાક્ષણિકતાઓ ધરાવે છે. ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં આવતા લક્ષણો પ્રોપર્ટી
અથવા એટ્રીબ્યુટ તરીકે ઓળખાય છે, જેને આપણે ગુણધર્મ કે સંબંધિત ગુણધર્મ પણ કહી શકીએ. એક વ્યક્તિને બીજી વ્યક્તિથી અલગ પાડવા માટે આપણે તેની લાક્ષણિકતાની કિંમતનો ઉપયોગ કરીએ છીએ. રામ અને શ્યામ નામ બે અલગ અલગ વ્યક્તિઓની ઓળખ આપે છે, પણ જ્યારે બે વ્યક્તિઓના નામ એક જ હોય ત્યારે જન્મ તારીખ જેવી અન્ય લાક્ષણિકતાની મદદથી આપણે તેમને અલગ પાડી શકીએ. આ રીતે ઓબ્જેક્ટને ઓળખવા માટે આપણે આ લાક્ષણિકતા એટલે કે એટ્રીબ્યુટની કિંમત વાપરીએ છીએ. આ કિંમતો સ્ટેટ તરીકે ઓળખાય છે. આ ઉપરાંત ઓબ્જેક્ટ સાથે બિહેવિયર સંકળાયેલ હોય છે. ઉદાહરણ તરીકે, વ્યક્તિ જન્મ લે છે, નામ મેળવે છે, સ્થાન બદલે છે, બિહેવિયર મેથડ તરીકે પણ ઓળખાય છે. ઓબ્જેક્ટની કિંમત તેના બિહેવિયરના કારણે બદલાઈ શકે છે. આ જ રીતે વાસ્તવિક વિશ્વમાં કોઈ પણ વસ્તુ એટલે કે ઓબ્જેક્ટ તે કયા નામથી ઓળખાય છે? ઓળખ આઇડેન્ટિટી, તે શું છે તેની સ્થિતિ સ્ટેટ, અને તે શું કરે છે એટલે કે બિહેવિયર તેના દ્વારા વર્ણવી શકાય છે. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં ઓબ્જેક્ટનું વર્ણન કરતી જુદી જુદી લાક્ષણિકતાઓ ડેટા ફિલ્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓબ્જેક્ટ સાથે સંકળાયેલા વિવિધ ડેટા એટ્રીબ્યુટ અને બિહેવિયર મેથડને સામૂહિક રીતે તેના મેમ્બર કે ફીચર એટલે કે મેમ્બર અથવા ફીચર તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આપણે કોઈ સોફ્ટવેર વિનિયોગની રચના કરીએ છીએ ત્યારે આપણે જે ઓબ્જેક્ટ પસંદ કરીએ તે વિનિયોગ માટે અર્થપૂર્ણ હોવા જોઈએ. ઉદાહરણ તરીકે, રેલવે આરક્ષણ વિનિયોગ માટે રેલવે ટ્રેન, પ્રવાસી, ટિકિટ અને સ્ટેશન જેવા ઓબ્જેક્ટ યોગ્ય છે, પણ કાર, કમ્પ્યુટર અને ઘડિયાળ જેવા ઓબ્જેક્ટ આ વિનિયોગ માટે અસંગત. ઉપર જણાવેલા પર્સન ઓબ્જેક્ટના ઉદાહરણમાં સહેલાઈથી જોઈ શકાય છે કે કેટલાક ઓબ્જેક્ટ એક સરખી લાક્ષણિકતા અને બિહેવિયર ધરાવતા હોય છે, પણ ફક્ત તેના સ્ટેટથી એટલે કે ડેટાની કિંમત એકબીજાથી જુદા પડે છે. ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિ ક્લાસના ખ્યાલનો ઉપયોગ કરે છે, જે ફક્ત તેના એટ્રીબ્યુટની કિંમતોથી જ અલગ હોય તેવા અમૂર્ત સમકક્ષ એટલે કે એબ્સ્ટ્રેક્ટલી ઇક્વિવેલન્ટ ઓબ્જેક્ટને અભિવ્યક્ત કરવા સમર્થ બનાવે છે. ક્લાસને અનેક જુદા જુદા ઓબ્જેક્ટની એક બ્લુપ્રિન્ટ એટલે કે નકશો તરીકે ગણી શકાય. ક્લાસ એ સમાન લક્ષણો ધરાવતા બહુવિધ ઓબ્જેક્ટનું એક ટેમ્પલેટ છે. તે એક સમાન એટ્રીબ્યુટ અને બિહેવિયર ધરાવતા વિવિધ ઓબ્જેક્ટનું એક જૂથ છે. એક જ ક્લાસના જુદા જુદા ઓબ્જેક્ટનો સિમેન્ટિક હેતુ એટલે કે સિમેન્ટિક પર્પઝ એક સરખો હોય છે. આ રીતે ક્લાસ એ કોઈ ચોક્કસ ઓબ્જેક્ટના જૂથની બધી જ સમાન લાક્ષણિકતાઓનો સમાવેશ કરવા માટેનો એક સર્વસાધારણ ખ્યાલ છે. ઉદાહરણ તરીકે, આપણી પાસે બધી વ્યક્તિઓના સામાન્ય એટ્રીબ્યુટ અને બિહેવિયરનો સમાવેશ કરતો પર્સન નામનો ક્લાસ છે. અહીં દરેક વ્યક્તિ એ ઓબ્જેક્ટ છે અને તે તેના સ્ટેટ એટલે કે એટ્રીબ્યુટના કિંમતથી ઓળખાય છે. આકૃતિમાં ક્લાસ અને તેના ઓબ્જેક્ટનો તફાવત દર્શાવેલો છે. હવે આપણે અન્ય ઓબ્જેક્ટ આધારિત ખ્યાલો વિશે શીખતા પહેલા ક્લાસ ડાયાગ્રામ વિશે ટૂંકમાં પરિચય મેળવીએ. ક્લાસ ડાયાગ્રામનો પરિચય. ઇન્ટ્રોડક્શન ટુ ક્લાસ ડાયાગ્રામ. ક્લાસ ડાયાગ્રામ અનેક ક્લાસનો સમૂહ, અવરોધો એટલે કે કન્સ્ટ્રેન્ટ્સ અને જુદા જુદા ક્લાસ વચ્ચેના સંબંધની સ્થિતિ રજૂ કરે છે. યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ UML નો ઉપયોગ ઓબ્જેક્ટ આધારિત સોફ્ટવેરની પ્રતિકૃતિ એટલે કે મોડેલ તૈયાર કરવામાં કરી શકાય કે જે વિનિયોગની રચના તૈયાર કરવામાં મદદરૂપ થાય. UML એ એક દ્રશ્ય એટલે કે અને તે ઓબ્જેક્ટ મેનેજમેન્ટ ગ્રુપ OMG દ્વારા વ્યાખ્યાયિત કરેલી છે અને તેની જાળવણી કરે છે. UML સોફ્ટવેર વિનિયોગના વિવિધ પાસાઓ રજૂ કરવા માટે નામ નિર્દેશવાળી અનેક આકૃતિઓ જણાવે છે. ક્લાસ ડાયાગ્રામનો હેતુ વિનિયોગના સ્થાયી દેખાવની પ્રતિકૃતિ બનાવવાનો છે. ક્લાસ ડાયાગ્રામ જ ફક્ત રેખાકૃતિઓ એટલે કે ડાયાગ્રામ્સ છે કે જે ઓબ્જેક્ટ આધારિત ભાષાઓ સાથે સીધી જોડી શકાય છે. આથી સોફ્ટવેર બનાવનાર વ્યક્તિઓમાં તે વ્યાપકપણે વપરાય છે. ક્લાસ ડાયાગ્રામમાં કોઈપણ ક્લાસને રજૂ કરવા માટેનો આઇકોન નીચે જણાવ્યા પ્રમાણે નેમ, એટ્રીબ્યુટ અને બિહેવિયરનો સમાવેશ કરવા માટે એક લંબચોરસ 3 વિભાગમાં વિભાજિત કરેલો હોય છે. ફર્સ્ટ, સૌથી ઉપરના વિભાગમાં ક્લાસનું નામ એટલે કે ક્લાસ નેમ હોય છે. સેકન્ડ, વચ્ચેના વિભાગમાં ક્લાસના એટ્રીબ્યુટ કે પ્રોપર્ટી હોય છે. થર્ડ, સૌથી નીચેના વિભાગમાં ક્લાસનું બિહેવિયર
અથવા ઓપરેશન અથવા મેથડ હોય છે. આકૃતિમાં UML પ્રણાલિકા પ્રમાણે ક્લાસની સચિત્ર રજૂઆત દર્શાવી છે, જ્યારે આકૃતિમાં પર્સનનો ક્લાસ ડાયાગ્રામ દર્શાવ્યો છે. પર્સન ક્લાસનો હેતુ ક્લાસ ડાયાગ્રામના સંદર્ભમાં ક્લાસની કામગીરી સમજવામાં મદદરૂપ માહિતી પૂરી પાડવાનો છે. તેણે ક્લાસના દરેક એટ્રીબ્યુટ અને કાર્યોનો સમાવેશ કરવાની જરૂર નથી. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે UMLની સંકેત લિપિમાં એટ્રીબ્યુટની વાક્યરચના નીચે દર્શાવ્યા પ્રમાણે કરી શકાય. અહીં ચોરસ કૌંસની જોડીમાં લખવામાં આવેલી બાબત વૈકલ્પિક છે અને કોણીય કૌંસની જોડીમાં લખેલી બાબતની કિંમત વપરાશકર્તાએ જણાવવી પડે છે. અહીં દ્રશ્યતા એટલે કે વિઝિબિલિટી અંગત, સુરક્ષિત, જાહેર અથવા પેકેજ હોઈ શકે અને તે જણાવવા માટે અનુક્રમે માઇનસ, હેશટેગ, પ્લસ અને ટિલ્ટ સંકેતો વાપરવામાં આવે છે. આપણે દ્રશ્યતા વિશે હવે પછીના પ્રકરણમાં અભ્યાસ કરીશું. એટ્રીબ્યુટ સામાન્ય રીતે ચલ એટલે કે વેરિયેબલનો નિર્દેશ કરે છે. ડેટા ટાઈપ અને તેની પ્રારંભિક કિંમત પ્રોગ્રામની શરૂઆતમાં કયા પ્રકારનો ડેટા સંગ્રહ કર્યો છે અને તેની કિંમત શું છે તેનો નિર્દેશ કરે છે. અહીં જોઈ શકાય છે કે માત્ર એટ્રીબ્યુટ નેમ જ ફરજિયાત છે અને અન્ય તમામ બાબત વૈકલ્પિક છે. એટ્રીબ્યુટ ઘોષિત કરવા માટે નીચે કેટલાક ઉદાહરણ આપેલા છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે UMLની સંકેત લિપિમાં કોઈ કાર્યને નીચે જણાવેલી વાક્યરચના વાપરીને જણાવી શકાય છે. અગાઉના ઉદાહરણમાં મેથડનું ઉદાહરણ સેટ બર્થ ડેટ ઇન ધ રાઉન્ડ બ્રેકેટ D: INT, M: INT, Y: INT રાઉન્ડ બ્રેકેટ ઓવર ડેટ છે. અહીં પ્રાચલ ડેટા ટાઈપ અને વૈકલ્પિક પ્રારંભિક કિંમત સાથે જણાવી શકાય છે. ઉદાહરણ તરીકે જેન્ડર: CHAR M. પ્રાચલ ફક્ત વાંચી જ શકાય એટલે કે રીડ ઓનલી તેવા છે કે નહીં તેના આધારે તે નિવેશ અથવા નિર્ગમ તરીકે જણાવી શકાય છે. UML રેખાકૃતિ વિનિયોગ કઈ પ્રોગ્રામિંગ ભાષામાં કોડ કરવાનો છે તેના ઉપર આધારિત નથી. કેટલીક સોફ્ટવેર બનાવનાર વ્યક્તિઓ એટ્રીબ્યુટ અને કાર્યોને પ્રમાણભૂત UML સંકેતલિપિમાં જણાવવાને બદલે પ્રોગ્રામિંગ ભાષાના વધુ પરિચિત માળખામાં જણાવવાનું પસંદ કરે છે. આ પદ્ધતિ જ્યાં સુધી દરેક સંબંધિત વ્યક્તિને માટે અર્થપૂર્ણ રહે છે ત્યાં સુધી તે બરાબર છે. વિનિયોગના અમલ દરમિયાન ઓબ્જેક્ટને તેના સ્ટેટ વડે રજૂ કરવામાં આવે છે. આ રીતે ઓબ્જેક્ટ ચલિત એટલે કે ડાયનેમિક હોય છે. આકૃતિને અનુરૂપ પર્સન ક્લાસના ઓબ્જેક્ટ ઇન્સ્ટન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે ને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે રજૂ થાય છે. એન્કેપ્સ્યુલેશન: કોઈપણ કમ્પ્યુટર પ્રોગ્રામમાં બે મૂળ અંગ ડેટા અને કાર્ય છે. સંગઠિત પ્રોગ્રામિંગ એટલે કે સ્ટ્રક્ચર્ડ પ્રોગ્રામિંગ આ બે ઘટકોને અલગ અલગ ઘટક તરીકે ગણે છે, જ્યારે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ તેને એક ઘટક તરીકે જુએ છે. પ્રક્રિયાગત પ્રોગ્રામિંગમાં પ્રોગ્રામના કોઈપણ ભાગમાં ડેટાની કિંમત બદલી શકાય છે. તે ફેરફારથી સુરક્ષિત નથી. આ સમસ્યાનો ઉકેલ ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં ઇન્કેપ્સ્યુલેશન દ્વારા લાવી શકાય છે. અહીં ડેટા અને મેથડ વડે માહિતીની ગણતરી થાય તે સમયે પ્રોગ્રામના અન્ય ઘટકો વડે ડેટામાં ફેરફાર અથવા દુરુપયોગ સામે સુરક્ષિતતા બક્ષવામાં આવે છે. આ પ્રકારની રચના કે જેના વડે ડેટા અને મેથડ સામે રક્ષણ પૂરું પાડવામાં આવે છે તેને ઇન્કેપ્સ્યુલેશન કહેવામાં આવે છે. ડેટા અને મેથડને લપેટીને એટલે કે વીંટીને બનાવેલા એક એકમ જે ક્લાસના નામથી જાણીતા છે તેને અંગત એટલે કે પ્રાઇવેટ ઘોષિત કરવાથી શક્ય બને છે અને ક્લાસના અંગત સભ્ય એટલે કે પ્રાઇવેટ મેમ્બર બહારના વિશ્વને સીધા ઉપલબ્ધ થવા દેતા નથી. જો તેની જરૂર હોય તો સાર્વજનિક મેથડ એટલે કે પબ્લિક મેથડ વડે ડેટાને ઉપલબ્ધ બનાવી શકાય છે. આ રીતે ઇન્કેપ્સ્યુલેશન ડેટાને છુપાવવાની ક્ષમતા પૂરી પાડે છે. આપણે આ પછીના પ્રકરણોમાં ક્લાસ અને અંગત એટલે કે સાર્વજનિક ડેટા અને મેથડ વિશે અભ્યાસ કરીશું. ઇન્કેપ્સ્યુલેશન બિન ઇરાદાપૂર્વકની ક્રિયાઓ અને બહારના અન્ય ઓબ્જેક્ટ વડે જરૂર વગરના ડેટાને મેળવવાથી સલામત રાખે છે. પ્રક્રિયાગત પ્રોગ્રામિંગમાં સાર્વજનિક ડેટા વિસ્તાર માહિતીની વહેંચણી માટે સામાન્ય રીતે વપરાય છે, જ્યારે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ તેનાથી વિરુદ્ધ અન્ય પ્રોગ્રામ્સ વડે સાર્વજનિક ડેટાને
વૈશ્વિક ચલ સિવાયના ડેટાના ઉપયોગને સીધો મેળવવાની પ્રક્રિયાને અટકાવે છે. ઓબ્જેક્ટ પોતાના ડેટાની કિંમતમાં જ ફેરફાર કરી શકે છે. અન્ય ઓબ્જેક્ટ તેને જોઈ શકે છે અથવા તે ઓબ્જેક્ટના માલિક એટલે કે ઓનરને સંદેશો મોકલીને આ ડેટાને બદલી શકે છે. ડેટા એબ્સ્ટ્રેક્શન. ડેટા એબ્સ્ટ્રેક્શન એ ઓબ્જેક્ટની જરૂરી લાક્ષણિકતાઓને તેના અમલીકરણની વિગત સિવાયની માહિતીને રજૂ કરવાની પ્રક્રિયા છે. એબ્સ્ટ્રેક્શન એ એક ખ્યાલ છે જે આંટીઘૂંટી કે ગૂંચને છુપાવે છે અને તે જે કાર્ય કરે છે તે જણાવે છે, પણ કઈ રીતે કરે છે તે જણાવતો નથી. હવે આપણે આપણી જિંદગીનું એક વાસ્તવિક ઉદાહરણ ટેલિવિઝનનું લઈએ. આપણે ટેલિવિઝનને ચાલુ અને બંધ કરી શકીએ છીએ, ચેનલ બદલી શકીએ છીએ, તેમજ આપણને અનુકૂળ અવાજનું માપ રાખી શકીએ છીએ, પણ આપણે તેની આંતરિક રચના જાણતા નથી કે તે હવા કે તાર દ્વારા કઈ રીતે સંકેતો મેળવે છે, તે સંકેતોનું કઈ રીતે રૂપાંતર કરે છે અને અંતમાં તેને પડદા પર પ્રદર્શિત કરે છે. આ રીતે ટેલિવિઝનનું આંતરિક કાર્ય તેના બાહ્ય સેતુથી તદ્દન અલગ છે. આપણે તેની આંતરિક રચનાની સમજ કે જ્ઞાન વિના તેનો ઉપયોગ પાવર બટન, ચેનલ બદલવાના બટન અને અવાજના વોલ્યુમમાં ફેરફાર તેના બાહ્ય સેતુ વડે કરી શકીએ છીએ. આ રીતે ડેટા એબ્સ્ટ્રેક્શન એ એક એવી કાર્યરીતિ એટલે કે ટેકનિક છે જે તે વાપરવાના સેતુ અને અમલીકરણને અલગ કરવાના ખ્યાલ પર આધારિત છે. તે પ્રોગ્રામિંગમાં નવો ખ્યાલ નથી. અનેક વ્યક્તિઓ કદાચ આ બાબતની જાણ વગર અમુક અંશે તેનો ઉપયોગ અત્યાર સુધી કરે જ છે. ઉદાહરણ તરીકે, આપણે જ્યારે સી પ્રોગ્રામિંગમાં SQRT (25) અને PRINTF (Hello World) જેવા વિધેયનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે કદી પણ એ નથી વિચાર્યું કે તે કઈ રીતે કાર્ય કરતા હશે. જરૂરી નિવેશ ડેટા પ્રાચલો સાથે ઉપયોગકર્તા નિર્મિત એટલે કે યુઝર ડિફાઇન્ડ વિધેય પણ ડેટા એબ્સ્ટ્રેક્શન પૂરું પાડે છે. હવે આપણે સ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને એક સી પ્રોગ્રામ વડે ડેટ પ્રકારના ડેટા જણાવીએ. અહીં ડેટા 3 ઘટકોનો બનેલો છે: દિવસ, માસ અને વર્ષ. આપણે આ ઘટકો માટે ડેટાનો મૂળભૂત પૂર્ણાંક સંખ્યા પ્રકાર એટલે કે પ્રિમિટિવ ઇન્ટિજર ડેટા ટાઈપનો ઉપયોગ કરીએ. હવે ડેટ ડીફ નામનું વિધેય લો જેમાં 2 તારીખ પ્રાચલ તરીકે લેવામાં આવે છે અને આ 2 તારીખ વચ્ચે કેટલા દિવસ છે તે કિંમત પરત આપે છે. આ વિધેયના ઉપયોગકર્તાએ જાણવાની જરૂર નથી કે 2 તારીખના તફાવતની ગણતરી કઈ રીતે થાય છે, પણ ઉપયોગકર્તા તે વિધેયની ફક્ત સિગ્નેચર એટલે કે વિધેયનું નામ, પ્રાચલની સંખ્યા અને તેનો પ્રકાર તેમજ પરત મળતી કિંમતના પ્રાચલનો પ્રકાર જાણે તે જરૂરી છે. જો કોઈ કારણથી તફાવત શોધવાની પ્રક્રિયામાં ફેરફાર થાય તો આ વિધેય વાપરનાર પ્રોગ્રામના કોઈપણ ભાગમાં તેની અસર થતી નથી. આ રીતે ડેટા એબ્સ્ટ્રેક્શન આપણને વાપરવા માટેની એક રૂપરેખા કે ઢાંચો એટલે કે ટેમ્પલેટ્સ પૂરો પાડે છે. સિસ્ટમ ડેટાનો સંગ્રહ, નિર્માણ અને જાળવણી કઈ રીતે થાય છે તેની કેટલીક માહિતી ગુપ્ત રાખે છે. બહારની દુનિયાને જે કંઈ દૃશ્યમાન છે તે ડેટા પ્રકારની અમૂર્ત એટલે કે એબ્સ્ટ્રેક્ટ રીતભાત એટલે કે બિહેવિયર છે, પણ તેનું અમલીકરણ કઈ રીતે થયેલું છે તે ગોપનીય રહે છે અને આથી તેનો ઉપયોગ કરનાર વ્યક્તિને અસર કર્યા વગર જરૂરિયાત પ્રમાણે તેમાં ફેરફાર કરી શકાય છે. સી અને C++ના એબ્સ્ટ્રેક્ટ ડેટા ટાઈપ્સ ADT અથવા સ્ટ્રક્ચર STRUCT અને C++ જાવાના ક્લાસ એ ડેટા એબ્સ્ટ્રેક્શનના ઉદાહરણ છે. ADTમાં આપણે ડેટાનો પ્રકાર વ્યાખ્યાયિત કરીને તેના ઉપરની પ્રક્રિયાઓ ફક્ત જણાવીએ છીએ. આપણે તે પ્રક્રિયાઓનું અમલીકરણ કઈ રીતે થાય છે તે બતાવતા નથી. ડેટા ઇન્કેપ્સ્યુલેશન અને ડેટા એબ્સ્ટ્રેક્શનનો મૂળભૂત તફાવત. ઇન્કેપ્સ્યુલેશન પ્રોગ્રામની બહારથી ડેટા મેળવવાનું અટકાવીને એટલે કે ઇનએક્સેસિબલ ડેટાને સુરક્ષિત કરે છે, જ્યારે એબ્સ્ટ્રેક્શન પ્રક્રિયાના અમલીકરણની માહિતી ગુપ્ત રાખીને ડેટાની રજૂઆત વડે ડેટાને સુરક્ષિત બનાવે છે. મેસેજિંગ. ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં મેથડ બોલાવવાની ક્રિયાને મેસેજ કહેવામાં આવે છે. ઇન્કેપ્સ્યુલેશનને કારણે બધી મેથડ કોલનું નિયંત્રણ ઓબ્જેક્ટ વડે થાય છે, જે ઓબ્જેક્ટ મેથડને ઓળખે છે. જુદા જુદા ક્લાસમાં સમાન નામ ધરાવતી એક સરખી મેથડ હોઈ શકે. ઉદાહરણ તરીકે,
ડેટ ક્લાસમાં ડિસ્પ્લે નામની મેથડ છે, જે ડેટ ઓબ્જેક્ટને અમુક ચોક્કસ સ્વરૂપમાં પ્રદર્શિત કરે છે. ધારો કે ટાઈમ અને પર્સન નામના અન્ય ક્લાસ છે અને સમય ચોક્કસ સ્વરૂપમાં પ્રદર્શિત કરવા અને વ્યક્તિની માહિતી પ્રદર્શિત કરવા માટે બંનેની એક જ નામની મેથડ ડિસ્પ્લે છે. જ્યારે પ્રોગ્રામમાં ડિસ્પ્લે મેથડ વાપરવામાં આવે છે ત્યારે કઈ મેથડનો અમલ કરવાનો છે તે કઈ રીતે જાણવું, જે ઓબ્જેક્ટ વડે મેથડ વાપરવામાં આવે તેની મદદથી તે નક્કી થાય છે. ઉદાહરણ તરીકે, જો પર્સન ક્લાસના ઓબ્જેક્ટ વડે ડિસ્પ્લે વપરાય તો તે પર્સન ક્લાસની ડિસ્પ્લે મેથડનો અમલ કરશે. પોલીમોર્ફિઝમ. પોલીમોર્ફિઝમ એટલે અનેક સ્વરૂપ કે બહુરૂપતા. એક મેથડ કે પ્રક્રિયાના જુદા જુદા સ્વરૂપ એટલે કે ફોર્મ હોઈ શકે. ધારો કે આપણે બે સંખ્યામાંથી મોટી સંખ્યા શોધવાનું વિધેય મેક્સ લખેલું છે. આ વિધેય પ્રાચલ તરીકે બે પૂર્ણાંક સંખ્યા લે છે અને મોટી પૂર્ણાંક કિંમત પરત આપે છે. હવે ધારો કે મેક્સ નામનું એક વધારે વિધેય આપણે ઉમેરવા ઈચ્છીએ છીએ, જે કોઈ એરેમાં સંગ્રહ કરેલી પૂર્ણાંક સંખ્યાઓમાંથી મહત્તમ સંખ્યા શોધે. આ વિધેય તે એરે અને તેના કદને પ્રાચલ તરીકે લેશે અને મહત્તમ પૂર્ણાંક સંખ્યા પરત આપશે. શું એક જ નામના એક કરતાં વધુ વિધેયો વ્યાખ્યાયિત કરવા શક્ય છે? કેટલીક પ્રોગ્રામિંગ ભાષામાં આ પ્રશ્નનો જવાબ ના છે. પણ ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં જ્યાં સુધી મેથડ તેની સિગ્નેચર એટલે કે પ્રાચલની સંખ્યા અને પ્રકારથી અલગ છે, ત્યાં સુધી તે પ્રશ્નનો જવાબ હા છે. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ એક જ ક્લાસમાં એક કરતાં વધારે મેથડ કે જેના નામ સરખા હોય પણ સિગ્નેચરથી અલગ હોય તેને વ્યાખ્યાયિત કરવાની મંજૂરી આપે છે. આ લાક્ષણિકતાને ફંક્શન કે મેથડ ઓવરલોડિંગ એટલે કે ફંક્શન ઓર મેથડ ઓવરલોડિંગ કહેવામાં આવે છે. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ઓબ્જેક્ટ ઉપર પ્રક્રિયકો સાથેની પદાવલી લખવાની પણ છૂટ આપે છે. ઉદાહરણ તરીકે, આપણે date1 - date2 જેવી પદાવલી પણ વાપરી શકીએ, જ્યાં બંને સંકાર્ય એટલે કે ઓપરેન્ડ્સ એ ડેટ ક્લાસના ઓબ્જેક્ટ છે. અહીં ડેશ પ્રક્રિયા એ બે સંખ્યાની બાદબાકી કરવાની પ્રક્રિયા, જેમ કે n1 - n2 કરતાં અલગ રીતે કરવામાં આવે છે. અહીં એ જ પ્રક્રિયાનો અર્થ સંકાર્ય એટલે કે ઓપરેન્ડ્સના ડેટા પ્રકારના આધારે અલગ કરવામાં આવે છે. આ પ્રકારની બહુરૂપતા એટલે કે પોલીમોર્ફિઝમ ઓપરેટર ઓવરલોડિંગને કારણે શક્ય બને છે. આ રીતે બે પ્રકારના ઓવરલોડિંગ વડે પોલીમોર્ફિઝમ શક્ય બને છે. ફર્સ્ટ, ફંક્શન ઓવરલોડિંગ અને સેકન્ડ, ઓપરેટર ઓવરલોડિંગ. સામાન્ય રીતે અલગ અલગ સંદર્ભમાં એક જ નામના જુદા જુદા અર્થની ક્ષમતા કે સામર્થ્યને ઓવરલોડિંગ કહેવામાં આવે છે. એગ્રીગેશન અને કમ્પોઝિશન. એગ્રીગેશન એન્ડ કમ્પોઝિશન. જ્યારે એક ક્લાસના ઓબ્જેક્ટ બીજા ક્લાસના ઓબ્જેક્ટથી બનેલા હોય ત્યારે તે એગ્રીગેશન અથવા કમ્પોઝિશન કહેવામાં આવે છે. તે અલગ અલગ ક્લાસ વચ્ચેનો પૂર્ણ અથવા તેમાંનો અંશ સંબંધ રજૂ કરે છે. ઉદાહરણ તરીકે, મધરબોર્ડ કમ્પ્યુટરનો એક ભાગ છે. આપણે જાણીએ છીએ કે કમ્પ્યુટર મધરબોર્ડ, સ્ક્રીન, કીબોર્ડ અને માઉસ જેવા અનેક ઘટકોનું બનેલું હોય છે. સ્ક્રીન સ્વયં જ લંબાઈ, પહોળાઈ અને મોડલ જેવા ગુણધર્મો એટલે કે એટ્રીબ્યુટ સાથેનો એક ક્લાસ હોઈ શકે. એ જ રીતે મધરબોર્ડને પણ મોડલ અને કંપની જેવા ગુણધર્મો સાથેનો ક્લાસ બનાવી શકાય. જ્યારે આપણે કમ્પ્યુટર નામનો ક્લાસ વ્યાખ્યાયિત કરીએ ત્યારે તેમાં મધરબોર્ડ અને સ્ક્રીન ક્લાસના ઓબ્જેક્ટ જેવા એટ્રીબ્યુટનો સમાવેશ કરેલો હશે. આ રીતે તેમાં સમાવેશનો નિર્દેશ સૂચવે છે. હવે આપણે અગાઉ ચર્ચા કરેલા પર્સન ક્લાસમાં ફેરફાર કરીએ. સૌપ્રથમ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણે બે નવા ક્લાસ નેમ અને એડ્રેસ બનાવીએ. આ નેમ ક્લાસમાં ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ એટ્રીબ્યુટ છે અને એડ્રેસ ક્લાસમાં હાઉસ જે ઘરની વિગતોનો નિર્દેશ કરે છે. સ્ટ્રીટ, સિટી, સ્ટેટ અને પિનકોડ એટ્રીબ્યુટ છે. હવે પર્સન ક્લાસને બદલીએ અને એટ્રીબ્યુટના નામ નેમ અને એડ્રેસને બદલે અનુક્રમે nm અને ADDR રાખીએ. nm અને ADDR એટ્રીબ્યુટનો ડેટા પ્રકાર અનુક્રમે નેમ, નેમ અને એડ્રેસ ક્લાસ છે. આ રીતે પર્સન ક્લાસમાં નેમ અને એડ્રેસ ક્લાસના ઓબ્જેક્ટ છે
એગ્રીગેશન અને કોમ્પોઝિશનની તુલના. એગ્રીગેશન વર્સિસ કમ્પોઝિશન. એગ્રીગેશન બે ક્લાસ વચ્ચેના ભિન્ન એટલે કે નોન એક્સક્લુઝિવ સંબંધને રજૂ કરે છે. એગ્રીગેશનમાં કોઈ ક્લાસ કે જે ઓનર ક્લાસનો એક ભાગ છે તે સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવે છે. આ આંશિક ક્લાસ ઓબ્જેક્ટનો કાર્યકાળ ઓનર ક્લાસથી નક્કી થતો નથી. ઉદાહરણ તરીકે, મધરબોર્ડ જો કે કમ્પ્યુટરનો એક ભાગ છે, પણ તે કમ્પ્યુટરથી સ્વતંત્ર એક અલગ ઘટક તરીકે અસ્તિત્વ ધરાવે છે. આ રીતે મધરબોર્ડ કમ્પ્યુટર સાથે અભિન્ન રીતે એટલે કે એક્સક્લુઝિવલી સંકળાયેલ નથી. આ જ રીતે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે અથવા વધારે વ્યક્તિઓ એડ્રેસ ઓબ્જેક્ટનો ઉપયોગ કરે છે. આથી એડ્રેસ એ કોઈ એક જ વ્યક્તિ માટે હોય તે જરૂરી નથી. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂળભૂત એગ્રીગેશનને પૂર્ણ ક્લાસને અડીને એક ખાલી હીરાના ચિહ્નનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. કમ્પોઝિશન બે ક્લાસ વચ્ચેનો અજોડ એટલે કે એક્સક્લુઝિવ સંબંધ જણાવે છે. કમ્પોઝિશન એક પ્રબળ કે મજબૂત પ્રકારનું એગ્રીગેશન છે, જેમાં આંશિક ક્લાસનો કાર્યકાળ ઓનર ક્લાસના અસ્તિત્વ આધારિત હોય છે. જો એકત્ર ક્લાસ એટલે કે એગ્રીગેટિંગ ક્લાસનો ઓબ્જેક્ટ દૂર કરવામાં આવે તો તેના આંશિક ક્લાસ ઓબ્જેક્ટ પણ નષ્ટ થશે. ઉદાહરણ તરીકે, પર્સન ક્લાસનો કોઈ ઓબ્જેક્ટ ડિલીટ કરવામાં આવે તો નેમ ક્લાસનો ઓબ્જેક્ટ પણ નષ્ટ થશે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે નેમ અજોડ રીતે માત્ર એક જ વ્યક્તિ સાથે જોડાયેલું છે. કમ્પોઝિશનનો સંબંધ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ભરેલા હીરાના ચિહ્નને પૂર્ણ ક્લાસને અડીને બતાવવામાં આવે છે. ઉપર આપેલા ઉદાહરણમાં પર્સન ક્લાસ અને નેમ ક્લાસ વચ્ચેનો સંબંધ કોમ્પોઝિશન રિલેશનશિપ છે, જ્યારે પર્સન ક્લાસ અને એડ્રેસ ક્લાસ વચ્ચેનો સંબંધ એગ્રીગેશન રિલેશનશિપ છે. એક જ એડ્રેસ એક કરતાં વધારે વ્યક્તિઓનું હોઈ શકે. આથી જ્યારે કોઈ વ્યક્તિ નષ્ટ કરવામાં આવે છે ત્યારે તેને સુસંગત નેમ ઓબ્જેક્ટને નષ્ટ કરવામાં આવે છે, પણ એડ્રેસ નષ્ટ કરવામાં આવતું નથી. નોંધ: કોઈ ક્લાસ જ્યારે અન્ય ક્લાસના ઓબ્જેક્ટ ધરાવતા હોય ત્યારે તે ઓનર ક્લાસ અથવા પૂર્ણ ક્લાસ એટલે કે હોલ ક્લાસ અથવા એકત્ર ક્લાસ એટલે કે એગ્રીગેટિંગ ક્લાસ તરીકે ઓળખાય છે. ઉદાહરણ તરીકે, આકૃતિમાં દર્શાવેલ પર્સન ક્લાસ એગ્રીગેટિંગ ક્લાસનું ઉદાહરણ છે. જે ક્લાસ ઓનર ક્લાસમાં સમાયેલ છે તેને સબ્જેક્ટ ક્લાસ અથવા આંશિક ક્લાસ એટલે કે પાર્ટ ક્લાસ અથવા એકત્રિત ક્લાસ એટલે કે એગ્રીગેટેડ ક્લાસ તરીકે ઓળખાય છે. ઉદાહરણ તરીકે, આકૃતિમાં દર્શાવેલ નેમ અને એડ્રેસ ક્લાસ એગ્રીગેટેડ ક્લાસના ઉદાહરણ છે. ઇનહેરિટન્સ સામાન્ય રીતે બે ક્લાસ વચ્ચે એક પ્રકારનો એટલે કે ઇઝ અ કાઇન્ડ ઓફ સંબંધ જણાવે છે. જ્યારે એક ક્લાસ અન્ય ક્લાસનો પ્રકાર હોય ત્યારે આ યોગ્ય છે. ઉદાહરણ તરીકે, શિક્ષક એક પ્રકારની વ્યક્તિ છે, આથી પર્સન ક્લાસના બધા એટ્રીબ્યુટ અને મેથડ ટીચર ક્લાસને પણ લાગુ પડે છે. બીજા શબ્દોમાં કહીએ તો પર્સન ક્લાસના બધા એટ્રીબ્યુટ અને બિહેવિયર એટલે કે ગુણધર્મ ટીચર ક્લાસમાં વારસા એટલે કે ઇનહેરિટમાં મળે છે. આ ઉપરાંત ટીચર ક્લાસના વધારાના એટ્રીબ્યુટ જેવા કે સબ્જેક્ટ અને મેથડ જેમ કે વિષયના લેક્ચર હોઈ શકે. આવા સંજોગોમાં પર્સન ક્લાસનો ઉપયોગ કરીને ટીચર ક્લાસ વ્યાખ્યાયિત કરી શકાય. ઇનહેરિટન્સ અન્ય હયાત ક્લાસના ગુણધર્મોને વારસામાં મેળવીને ઓબ્જેક્ટના નવા ક્લાસને વ્યાખ્યાયિત કરવાના સામર્થ્યનો નિર્દેશ કરે છે. ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં નવા ક્લાસને સબ ક્લાસ અથવા ચાઇલ્ડ ક્લાસ અથવા ડિરાઇવ્ડ ક્લાસ કહેવામાં આવે છે, જ્યારે હયાત ક્લાસને સુપર ક્લાસ અથવા પેરેન્ટ ક્લાસ અથવા બેઝ ક્લાસ કહેવામાં આવે છે. સુપર ક્લાસના ડેટા એટ્રીબ્યુટ અને મેથડ ઓબ્જેક્ટનો સબક્લાસમાં તેના ડિક્લેરેશન્સ ફરી લખ્યા વિના ઉપલબ્ધ હોય છે. જ્યાં હયાત મેથડ ફરી વ્યાખ્યાયિત કર્યા સિવાય વાપરવાની હોય ત્યાં આ ગુણધર્મ પુનઃ ઉપયોગી સુવિધા પૂરી પાડે છે. વધારામાં સબક્લાસમાં નવો ડેટા અને મેથડ સભ્યોનો ઉમેરો વિસ્તૃત કરવા માટે કરી શકાય છે. સબક્લાસમાં જરૂર પ્રમાણે મેથડને ફરી વ્યાખ્યાયિત કરવાની મંજૂરી આપે છે. ક્લાસ ડાયાગ્રામમાં ઇનહેરિટન્સ બતાવવા માટે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સુપરક્લાસ તરફ નિર્દેશિત કરતા તીરનો ઉપયોગ કરવામાં આવે છે. ઉપરના ઉદાહરણમાં પર્સન એ સુપરક્લાસ છે અને ટીચર સબક્લાસ છે. સર્વસામાન્ય નિયમ
એ ઇનહેરિટન્સનું બીજું નામ છે અથવા એક સંબંધ છે. બે ક્લાસમાંથી જ્યાં એક ક્લાસ બીજા ક્લાસની વિશિષ્ટ આવૃત્તિ છે તેની વચ્ચેના સંબંધનો નિર્દેશ કરે છે. સુપરક્લાસમાં સામાન્ય એટ્રીબ્યુટ અને મેથડને વ્યાખ્યાયિત કરવામાં આવે છે. સબક્લાસ એ વધારાના એટ્રીબ્યુટ અને મેથડ સાથેની વિશિષ્ટ આવૃત્તિ છે. અમુક સમયે વિવિધ ક્લાસ વચ્ચે ઇનહેરિટન્સનો આદર્શ પદાનુક્રમ હોઈ શકે. ઉદાહરણ તરીકે, પર્સન ક્લાસમાંથી એમ્પ્લોયી ક્લાસ મેળવી શકાય અને પછી એમ્પ્લોયી ક્લાસમાંથી ટીચર ક્લાસ મેળવી શકાય. અહીં કર્મચારી એ એક વ્યક્તિ છે અને શિક્ષક એ એક કર્મચારી છે. આ પ્રકારના ઇનહેરિટન્સ મલ્ટીલેવલ ઇનહેરિટન્સ કહેવાય છે. આકૃતિમાં મલ્ટીલેવલ ઇનહેરિટન્સનું ઉદાહરણ આપેલું છે. કોમ્પોઝિશન અને ઇનહેરિટન્સની તુલના. કોમ્પોઝિશન વર્સિસ ઇનહેરિટન્સ. ઇનહેરિટન્સમાં ક્લાસની ક્રિયાત્મકતા એટલે કે ફંક્શનાલિટી ભેગી વાપરવા, પુનઃ ઉપયોગ કરવા અથવા વધારવા માટે અન્ય ક્લાસમાંથી વારસામાં મેળવે છે. અહીં સુપરક્લાસ અને સબક્લાસ વચ્ચે એક પ્રકારનો એટલે કે અ કાઇન્ડ ઓફ સંબંધ હોય છે. કોમ્પોઝિશનમાં ક્લાસ અન્ય ક્લાસમાંથી વારસામાં બનતો નથી પણ બીજા ક્લાસ વડે બનેલો એટલે કે કમ્પોઝડ ઓફ હોય છે. ક્લાસ અમુક એટ્રીબ્યુટ ધરાવે છે જેમાંના કેટલાક એટ્રીબ્યુટ બીજા પ્રકારના ક્લાસના હોય છે. અહીં નોંધ કરો કે ક્લાસ ડાયાગ્રામમાં બીજી અન્ય પ્રકારની રિલેશનશિપ અને કન્સ્ટ્રેઇન્ટ પણ દર્શાવવામાં આવે છે. આ બધા ખ્યાલોનો અભ્યાસ આ પુસ્તકના કાર્યક્ષેત્રની મર્યાદા બહાર છે.